આજે આપણે કાઠિયાવાડી ચણાની દાળનું શાક બનાવવાના છીએ। આ શાક આપણે એકદમ સિમ્પલ રીતે બનાવવાના છીએ, જે ફટાફટ બની જાય છે। આ શાક બનાવવા માટે તમારે પહેલાં કોઈ તૈયારી કરવાની જરૂર નથી પડતી। ચણાની દાળ બાફેલી હોય એટલે આપણે 5 જ મિનિટમાં આ સબ્જી બની જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે પહેલાં આપણે એક પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। પછી આપણે તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ અને જીરુંનો વઘાર કરવાનો છે। અડધી ચમચી મેં રાઈ એડ કરી છે, અડધી ચમચી જીરું એડ કર્યું છે। એક સૂકું લાલ મરચું એડ કરી દઈએ। થોડી હિંગ એડ કરી દેવાની છે। મીઠા લીમડાના પાન એડ કરી દઈએ। મીઠા લીમડાના પાનની ખૂબ જ સરસ સુગંધ આવે છે। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। જો તમે લસણ ખાતા હોય તો અત્યારે તેલમાં તમારે પહેલાં લસણ પણ એડ કરી દેવાનું। પછી એક ટામેટાને એડ કરી દેવાનું છે કટ કરીને। ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। મેં અહીંયા ચણાની દાળ બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે, એટલે એ પ્રમાણે એડ કર્યું છે। પછી તેમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ। મરચું તમે કેટલું તીખું ખાવ છો એ ઉપર તમે વધારે ઓછું એડ કરી શકો છો। હવે આપણે ચણાની દાળ જે બાફીને રાખી છે એ એડ કરી દઈએ। મેં અહીંયા અડધો કપ ચણાની દાળ બાફીને રાખી હતી। તો ચણાની દાળને આપણે તેલમાં એડ કરી દઈએ। પછી તમારે અહીંયા ગરમ મસાલો નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો, મેં નથી એડ કર્યો। હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી દઈએ અને ઢાંકીને ફક્ત 2 જ મિનિટ માટે ચડવા દેવાનું છે। ચણાની દાળ બાફેલી છે એટલે વાર નહીં લાગે। 2 મિનિટ પછી સારી રીતે તેને મિક્સ કરી લઈએ। ચણાની દાળ આપણી તૈયાર થઈ ગઈ છે। પછી આપણે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ। તો તૈયાર છે આપણી ચણાની દાળનું શાક। આને તમે રોટલી સાથે, પરાઠા સાથે, રોટલા સાથે પણ ખાઈ શકો છો। અને એક બીજી રીતે પણ આ શાક અમારા ઘરમાં ખવાય છે। જો રોટલી વધી હોય તો તેને આપણે તળી લેવાની 4 ભાગમાં કટ કરીને, અને તળેલી રોટલી સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ઘરે એકવાર તળેલી રોટલી સાથે પણ ટ્રાય કરજો। એકદમ સિમ્પલ મસાલા સાથે ફટાફટ બની જતું ચણાની દાળનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ શાક તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।